રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એકાદ મહિના અગાઉ જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં સુવર્ણ ભૂમિ સહિતની સોસાયટીના સ્થાનિક લોકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી। સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરવામાં આવતા તેમણે તરત જ સ્થળ મુલાકાત લઈ અહીં બુટલેગરોના ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ખાતરી આપી હતી, જે અંતર્ગત આજે આરએમસી દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બુલડોઝર મોકલાયા હતા। જોકે સ્થાનિકોએ વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલુ હોવાનું જણાવી ડિમોલેશન કામગીરી અટકાવી હતી। કામગીરી અટકાવતા પૂર્વ એમએલએ સિદ્ધાર્થ પરમાર સહિતનાની અટકાયત કરાઈ હતી, જે બાદ રાજકોટ મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આજે આ ઇન્ટરનલ રોડ તથા એસીડબ્લ્યુએસએચના પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ હતું, એ આજે દૂર કરવામાં આવ્યું છે। ટોટલ 10 મકાનો છે, 10 મકાનો અને અંદાજિત ચોરસ મીટર 200 થી 250 ચોરસ મીટરનું બાંધકામ છે। સ્વાભાવિક છે, ડિમોલિશન થતું હોય તો ઘર્ષણ થતું હોય। 2023થી એમને નોટિસ આપવામાં આવેલી છે, નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે। દબાણ દૂર કરવાના થાય છે, એ દબાણ દૂર કર્યા છે। રહેવાસીઓ દ્વારા પુરાવા રજૂ કરેલા હતા, એ અલગ સર્વે નંબરના હતા, જે માન્ય રાખાયેલા ને તેની જાણ પણ એ અરજદારશ્રીને કરી દીધી હતી। મનપા દ્વારા 3 થી 4 વાર નોટિસ આપવામાં આવી છે, લીગલ બધી કાર્યવાહી પૂર્ણ કરેલી છે, ત્યાર પછી જ ડિમોલિશન કરવામાં આવ્યું છે।